ઉપવાસ કેવલ ભૂખ રહેવાનું નથી, આ તો આત્મ જાગૃત કરવાની કલા છે. લોકો પૂછે છે ઉપવાસ શા માટે? જવાબ છે શ્રી કૃષ્ણ માટે. આ સ્વયં ને સુધાર કરવા માટે છે. ઉપવાસ સિર્ફ ધાર્મિક પરંપરા નથી, આ ઋષિમુનિઓ દ્વારા આપેલી વૈજ્ઞાનિક જીવન પદ્ધતિ છે. ઋષિમુનિઓ જાણતા હતા કે જે ભૂખને જીતે છે તે ઈચ્છાને જીતે છે, અને જે ઈચ્છાને જીતે છે તે પોતાને જીતે છે. ઉપવાસથી શરીર ડિટોક્સ થાય છે, મન શાંત થાય છે, અને આત્મા શ્રી કૃષ્ણ તરફ વળે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે, યુક્તહાર વિહારસ્ય યુક્ત ચૈતસ્ય કર્મસુ યુક્ત સ્વપ્ન અવબોધસ્ય યોગો ભવતી દુઃખા. ભગવાન શ્રી કૃષ્ણ 6 અધ્યાયના 17 શ્લોકમાં કહેરા કે જ્યાં સંતુલન છે ત્યાં સુખ છે, જ્યાં સંયમ છે ત્યાં શક્તિ છે. પણ યાદ રાખો, ઉપવાસ જો મજબૂરીમાં કરવામાં આવે તો તે કષ્ટ બની જાય છે, પણ ઉપવાસ જો પ્રેમ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો તે ભક્તિ બની જાય છે. એટલે ઉપવાસ કરો, શરીર માટે આરોગ્ય, મન માટે શાંતિ, અને આત્મા માટે શ્રી કૃષ્ણ. આ ઉપવાસ ભૂખ માટે નથી, આ તો ભગવાન સાથે જોડાવાનો માર્ગ છે. શ્રી કૃષ્ણ માટે પૂરી શ્રદ્ધા, પૂરો પ્રેમ અને પૂરી ભક્તિ સાથે. જય શ્રી કૃષ્ણ.